ભ્રમર ગીતના એક ભાગ રૂપે એવમ ઉદ્ધવજી અને ગોપીનો સંવાદ, જેમાં કટાક્ષ છે, જેમાં ગોપીઓનો તાપ છે, જેમાં વિરહ પણ છે, જેમાં ભક્તિ માર્ગ એવં કૃષ્ણ પ્રેમ માર્ગની દ્રઢ વિશ્વાસ છે. ગોપી અને ઉદ્ધવ સંવાદ તરીકે એક સુંદર કીર્તન સુરદાસજી રચિત આજે લીધું છે. સખીજનો, શ્રી ગોવર્ધન નાથ કી જય. ગોપી કહી રહી છે, ઉધો તુમ હો અતિ બડભાગી. કટાક્ષ કરી રહી છે કે હે ઉદ્ધવજી, આપ તો ખૂબ બળભાગી છો. અમે તો અભાગણ સ્ત્રીઓ છીએ. અંદરની પીડા, અંદરનો તાપ શબ્દ બનીને બહાર આવી રહ્યો છે. અપરશ રહત સ્નેહ તગાતે નાહિન મન અનુરાગી. વધારે કહે છે ગોપી ઉદ્ધવ સાથે સંવાદમાં કે અપરશ રહત, અપરશ એટલે દૂરી, અસ્પર્શ, લેપાવું નહીં, નજીક ન આવવું. અપરશ રહત સ્નેહ તગા, સ્નેહથી, પ્રેમથી, સ્નેહ તગા, સ્નેહનો ત્યાગ રહે છે આપને તો તે, અને નાહિન મન અનુરાગી, તમારા મનમાં તો અનુરાગ રૂપી પુષ્પ પણ ખીલેલા નથી. તમારા તો રોમાવલીઓમાં કોઈ પ્રેમ નથી. તમને તો સ્નેહથી અપરશ રહે છે. તમે તો પ્રેમનો ત્યાગ કરેલો છે. તમે તો ખૂબ જ્ઞાની છો. ઉધો તુમ તો અતિ બડભાગી. આગળ કારણ આપતા કેમ બળભાગી છે એનું કારણ આપતા ગોપી કહી રહી છે, પુર ઇન પાત રહત જલ ભીતર તારસ દેહન દાગી. એક એક શબ્દ સમજીએ. પુર ઇની એટલે કે કમલ, પાત એટલે કમલનું પત્ર, પન્નું, પત્તું, પાન, રહત જલ ભીતર, જલની ભીતરમાં કમળ ઉગે છે તો એની દાંડી જે જલમાં હોય છે, એમાં જે પાત ઉગેલા હોય છે એ જલની ભીતર રહે છે. પુર એની પાત રહત જલ ભીતર, તેમ છતાં તારસ દેહન દાગી, જેમ નદીનો જલરૂપી રસ છે એ જલની અંદર રહેલા પાત પર પણ એક બૂંદ લાગી શકતું નથી. એમ કહેવા માંગે છે કે ઉધો, આપ તો કૃષ્ણની સાથે હર હંમેશ રહ્યો છો, તેમ છતાં આપ અપરશ રહત સ્નેહ છો. જેમ જલની ભીતર રહેલા કમળના પત્તા પર જલનો રસ લાગી શકતો નથી, એવી જ રીતે કૃષ્ણના પ્રેમ રૂપી રસ આપ એમાં હંમેશા રહો છો કૃષ્ણની સાથે, છતાં પણ ઉદ્ધવ આપને લાગેલો નથી. એવો વ્યંગ્ય થયો છે અહીંયા ગોપી દ્વારા. વધારે ઉપમા આપી અને કહે છે, જ્યો જલમાહ તેલ કી ગાગરી બુંદન તાકો લાગી. વાહ! જેવી રીતે કોઈ તેલ ભરેલી ગાગર અથવા તેલની ગાગરને જલમાં આખે આખી ડૂબોડી દેવામાં આવે, છતાં જલનું એક પણ બિંદુ તેલ પર ટકતું નથી, રહેતી નથી. જ્યો જલમાહ, જેમ જલમાહી તેલ કી ગાગરી, તેલની ગાગરને બુંદન તાકો લાગી, આખી ડૂબોડી દેવામાં આવે તેમ છતાં એક પણ જલનું બુંદ તેલની ગાગરને લાગતું નથી. અને કહે છે, પ્રીતિ નદી મેં પાવન બોર્યો દ્રષ્ટિ ન રૂપ પરાગી. પ્રીતિ રૂપી નદી તારી સાથે છે, કૃષ્ણની વાત કરે છે, એમાં તે પાવ નથી બોર્યો. પ્રીતિ નદી મેં પાવ ન બોર્યો દ્રષ્ટિ ન રૂપ પરાગી. અનુરાગ રૂપી પરાગ તારી આંખોમાં ઉડીને નથી આવી, જ્યારે આટલું સરસ કમળ તારી બાજુમાં ખીલેલું છે. કૃષ્ણને ઉપમા આપે છે. પ્રીતિ નદી મેં પાવન બોર્યો દ્રષ્ટિ ન રૂપ પરાગી. સુરદાસજીની રચના છે. સુરદાસ અબલાહ ભોરી ગોર ચાટી જ્યો પાગી. તમે બળભાગી છો અને અમે અબલા નારીઓ છીએ. સુરદાસજીના રચનાના આ રચના કરી છે, લીલાના દર્શન થઈ રહ્યા છે. અને ગોપી કહી રહી છે, અબલા હમ ભોરી, અમે તો એટલી ભોળી અબલાઓ છીએ હે ઉદ્ધવજી, કે જેમ કઈ ઉપમા આપી છે, ગુર ચાટી જ્યો પાગી. જેવી રીતે ગુળની સુગંધથી
ચેટી એટલે કે કીડીઓ દોડી જાય છે અને એ ગુણમાં, એ ગોળની બિલ્લીમાં ચોટી જાય છે આકર્ષિત થઈને. અને ક્યાં સુધી ચોટી રહે છે? જ્યાં સુધી છેલ્લો શ્વાસ છે, જ્યાં સુધી જીવમાં પ્રાણ બચેલા છે, ત્યાં સુધી જેમ ચીંટી ગોળમાં ચોટી જાય છે આકર્ષિત થઈને. તો સુરદાસજી કહે છે કે ગોપી કહે છે કે અમે તો અબલા નારીઓ છીએ, અમારી તો એ ગોળમાં ચોટેલી ચીટી જેવી હાલત છે, અને તું તો કેટલો બળભાગી છે. વ્યંગ્ય અને કટાક્ષ, પીડા અને તાપ અને ભક્તિ માર્ગ અને પ્રેમ માર્ગ નો દ્રઢ વિશ્વાસ ગોપીની વાતમાંથી છલકી રહ્યો છે. એવું વિરહનું પદ ગોપી ઉદ્ધવ સંવાદ કીર્તન. ઉધો तुम तो अति बड़भागी. श्री गोवर्धन नाथ की जय.